वडोदरा में गुजराती साहित्य के इतिहास का एक महत्वपूर्ण अध्याय जुड़ गया। जयंतोर्मी साहित्य सेवा ट्रस्ट द्वारा पहली बार राज्य स्तरीय गजल प्रतियोगिता का भव्य आयोजन किया गया, जिसमें गुजरात और मुंबई से कुल 20 गजलकारों ने अपनी काव्य प्रतिभा का शानदार प्रदर्शन किया। रोक देती है दुआ रोशन जमीरों की, भला मंजूर है अपना तो कर खिदमत फकीरों की। खूब आनंदनी बात छे ने જ્યારે મારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે તે માટે હું હર્ષની લાગણી વ્યક્ત કરું છું અને ચોક્કસપણે કહીશ કે મારાથી જે કંઈ થશે એ સારામાં સારી સેવાઓ આ ટ્રસ્ટે આપવાનો પ્રયત્ન કરીશ। પણ આની અંદર એવું છે કે શરૂઆતથી જ એમણે બહુ સરસ કાર્યક્રમની સંચાલન કર્યું, કારણ કે હરીશભાઈ માટે અમારા જજેશ્રીએ પણ સરસ વાત કરી। મેં પણ એવી રીતે કહેવા માગું છું કે એમને પરિચય બધાનો એક જ લીટીમાં આપી દીધો, એકથી બીજી લીટી નહીં। આ એક સાહિત્ય માણસ હોય ને તે જ કરી શકે, બાકી ના કરી શકે। અને આ પ્રથા બધાએ અનુકરણ કરવાની જરૂર છે, કારણ કે કેટલીક વખત જ્યારે માઇક હાથમાં આવે ને ત્યારે માઇક, બાઇક અને વાઇક આ ત્રણ વસ્તુમાં કોઈક વખત ઘોટાળો થઈ જતો હોય છે। પણ એક વખત એવું થયું કે મારો પરિચય જે આપતા હતા એ ભાઈ એવી રીતે વાત કરી કે શશિકાંતભાઈ વીપોમાં એક્ટિવ છે, લાયન્સમાં એક્ટિવ છે, લાડ સમાજમાં એક્ટિવ છે, ખૂબ જ એક્ટિવ છે, ખૂબ સેવાઓ કરે છે। અને બોલતા બોલતા એકદમ અટકી ગયા અને પછી એવું કે શશિકાંતભાઈ તમે નહીં હોય તમને તમારી બહુ યાદ આવશે, તમારા આ અધૂરા કામ કોણ પૂરા કરશે। એટલે મને એવું થયું કે અત્યાર સુધી લોકો જીવતા જાગતા પોતાનું શ્રાદ્ધ કરતા હતા, આજે મેં મારી શ્રદ્ધાંજલિ સભા કરી। પણ આ બી એક ગુજરાતી ભાષાની કળા છે। ત્યારે એ ભાઈને પણ મેં સરસ જવાબ આપ્યો હતો કે કદાચ કોઈ જગ્યાએ ન દેખાવું, એવું લાગે કે શશિકાંતભાઈ હવે હયાત નથી તો કોઈને પૂછતા નહીં, સીધા ઉપર આવજો, આપણી તરફ કરો જો હુંનું તર્પણ, કરો જો હુંનું તર્પણ, મનના મૃગ તૃષ્ણા સમંદરમાં, ઘણા પથરાળમાં એ મુક્તિ અનરાધાર વ્યાપે છે, ઘણા પથરાળમાં એ મુક્તિ અનરાધાર વ્યાપે છે, ખરું આ માનવીનું મન ગહન સથવાર લાગે છે। તરંગો ને વિહંગો થઈ ભમ્યા કરતું અમારું મન, તરંગો ને વિહંગો થઈ ભમ્યા કરતું અમારું મન, ઝરણને ઝાંઝવા જેવું છળ્યા કરતું અમારું મન, નિરાતે બેસવાની જો અમે ઈચ્છા બતાવી તો, નિરાતે બેસવાની જો અમે ઈચ્છા બતાવી તો, અમારી જાત સાથે પણ લડ્યા કરતું અમારું મન, તમે પથ્થરની પીડાની કદી પણ વાત ના કરશો, તમે પથ્થરની પીડાની કદી પણ વાત ના કરશો, જરા પણ ઠેસ લાગે તો બળ્યા કરતું અમારું મન, કદી દરિયામાં ડૂબેલું કદી મોજા ઉપર તરતું, કદી દરિયામાં ડૂબેલું કદી મોજા ઉપર તરતું, કદી કિનારે બેસીને હસ્યા કરતું અમારું મન, ચરણ એને નથી તો પણ સકળ બ્રહ્માંડમાં ફરતું, ચરણ એને નથી તો પણ સકળ બ્રહ્માંડમાં ફરતું, સફરમાં સ્થિર થઈને પણ મળ્યા કરતું हमारू मन। गुजरात के 13 और मुंबई के 7 प्रतिभागियों ने इस प्रतिष्ठित मंच पर 2 विशेष विषयों मन और मानव अधिकार पर आधारित गजलें प्रस्तुत की। प्रतिभागियों की संवेदनशील और गहन अभिव्यक्ति ने उपस्थित दर्शकों को मंत्रमुग्ध कर दिया। केवी लांबी काળી रात, केवी लांबी काળી रात, कोने कहवी मननी बात, केवी लांबी काળી रात, कोने कहवी मननी વાત, ને મનથી લાગે અંધારું, મનથી લાગે છે પ્રભાત, મનથી લાગે અંધારું, મનથી લાગે છે પ્રભાત, ને સુખમાં મન ખીલે કેવું, સુખમાં મન ખીલે કેવું, દુઃખમાં કરમાતું દિન રાત। અને શેર સાંભળજો, પાગલ ઘાયલ શાયર મન, पागल घायल शायर मन, केवी केवी मननी जात, पागल घायल शायर मन, केवी केवी मननी जात, ने बोले चाले ना माणस કે મન જીતો તો જીત
મન હારો તો હાર, મન જીતો તો જીત, મન હારો તો હાર, ગેબી અમને આટલું સમજાય છે. મન જીતો તો જીત, મન હારો તો હાર, ગેબી અમને આટલું સમજાય છે. જિંદગીમાં સઘળું મનથી થાય છે, મન સફરમાં ધારો ત્યાં લઈ જાય છે. ખૂબ ખૂબ આભાર. આજે સમસ્ત ગુજરાત અને મુંબઈની ગઝલ પ્રતિયોગિતાનું આયોજન જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ, આઈડીએફસી બેંક અને કલાપી ફરસાણના ઉપક્રમે યોજવામાં આવ્યું હતું. અત્યારે ચાલુ છે. લગભગ 20 પ્રતિયોગીઓ વડોદરામાં આવ્યા છે, જેમાં વિવિધ ગુજરાતના 13 શહેરો અને મુંબઈ વગેરે જગ્યાએથી સૌ આવ્યા છે. આ ઉદ્દેશ્ય એ છે કે ગુજરાતી ભાષામાં ઉર્દૂ પછી જો કોઈ પણ ભાષામાં ગઝલ વધારે પ્રભાવિત થઈ હોય તો તે ગુજરાતી ભાષા છે. અને એ ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે, ગુજરાતી ભાષાને ઘર ઘર સુધી પહોંચાડવા માટે અમારો આ 33મો કાર્યક્રમ છે. છેલ્લા 2 વર્ષમાં અમે ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કર્યું અને આ 33મા કાર્યક્રમમાં અમે આ ગઝલ પ્રતિયોગિતા રાખી છે.